નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, તેનો પાઠ 9, પાઠનું નામ છે વિદ્યુત તથા પરિપથ। તેની સ્વાધ્યાયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેનો પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બાજુના ખાનામાં લખવાનો છે। પહેલું છે, નીચેના પૈકી કયો પદાર્થ વિદ્યુત સુવાહક નથી? એટલે એમાંથી કરંટ પસાર ના થતો હોય તે તો કાપડનો ટુકડો, ઓપ્શન A આવશે। બીજું છે, બલ્બમાં કેટલા ટર્મિનલ હોય છે? તો 2 ટર્મિનલ હોય છે, ઓપ્શન B। ત્રીજું છે, આપેલ પદાર્થો પૈકી કયો પદાર્થ વિદ્યુત અવાહક નથી? તો લોખંડની ચાવી, ઓપ્શન C જવાબ આવશે। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। તેમાં પહેલું, વિદ્યુત કોષમાં ઉપરની તરફ ધાતુની કેપ જેને ધન ધ્રુવ છે અને નીચેની તરફ ધાતુની તકતી જે ઋણ ધ્રુવ છે। બીજું, પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને ફિલામેન્ટ કહે છે અને જે પદાર્થ તેમનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે તે સુવાહક છે। થર્મોકોલ વિદ્યુતનું અવાહક છે। અને પાંચમું, વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત કોષના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ હોય છે। મિત્રો, આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ સોલ્યુશન તમે જોઈ રહ્યા છો તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન અહીંયા સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે। માટે આ સ્વાધ્યાયન પોથી છે જે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે। ના સમજાય તો જ તમારે અમારા વિડીયોનો સહારો લેવાનો છે, કારણ કે આ ફક્ત સોલ્યુશન માટે જ વિડીયો રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે। પ્રશ્ન 3, ખરા ખોટા કરવાના છે। પહેલું, બલ્બમાં ફિલામેન્ટ 2 જાડા તારની વચ્ચે જોડાયેલો હોય છે, સાચું। એટલે કે જે આ બલ્બ હોય છે આપણો આખો, બલ્બની અંદર આ રીતે 2 જાડા તાર હોય છે અને પતલી એવી આમ નાની એવી ચેન જેવું હોય છે, સ્પ્રિંગ હોય છે। જ્યારે આપણે લાઇટ ચાલુ કરીએ ત્યારે આ અજવાળું આપે છે, એ પ્રકાશિત થાય છે અને આપણને અજવાળું મળે છે। એમાં જે આ બ્લુ કલર મેં બતાવ્યો છે, આ જે છે તેને આપણે ફિલામેન્ટ કહીએ છીએ, ઓકે। બીજું, સ્વિચ ઓફ સ્થિતિમાં વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે, ખોટું। સ્વિચ ઓફ હોય ત્યારે સ્વિચનું આ રીતે હોય ને આ રીતે બલ્બની અંદર છેડા જતા હોય, પરંતુ આ સ્વિચ આપણે પાડીએ તો જ અહીંયા જોઈન થાય, પણ સ્વિચ ઓફ હોય એટલે આ ખુલ્લો પરિપથ કહેવાય, ખોટું આવશે। ત્રીજું, માનવ શરીર વિદ્યુતનું અવાહક છે, ખોટું। પ્લગ અડીએ અથવા કરંટ આવે, આપણને કરંટ આવે છે માટે વિદ્યુતનું સુવાહક કહેવાય આપણું શરીર, એટલા માટે તો કરંટ આવે છે, અવાહક હોય તો ક્યાં ઉપાધિ જતી। ચોથું, ફ્યુઝલ બલ્બ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતો નથી, જે સાચી વાત છે। નીચે આપેલ પદાર્થોનું વિદ્યુત સુવાહકો અને અવાહકોમાં વર્ગીકરણ કરવાનું છે। વિદ્યુત સુવાહકો એટલે કે જેનાથી આપણે કરંટ આવે એને વિદ્યુત સુવાહક કહેવાય અને જેનાથી આપણને કરંટ ના આવે તેને વિદ્યુત અવાહક કહેવાય। ધારો કે લોખંડની ખીલી, તો આ લોખંડની ખીલી હોય ને કોઈ પણ ચાલુ તાર હોય અથવા પાવર હોય તેને અડીએ લોખંડની ખીલીથી તો આપણને કરંટ લાગશે। તો લોખંડની ખીલી, ધાતુની માપ પટ્ટી, એલ્યુમિનિયમની પટ્ટી, આ બધામાંથી કરંટ લાગે। વિદ્યુત અવાહકો તો દિવાસળી, રબર, કાચનો ટુકડો, આ બધા વિદ્યુતના અવાહક છે। પ્રશ્ન 5, નીચે આપેલ આકૃતિમાં બલ્બ પ્રકાશિત થશે કે નહીં તે કારણ સહિત આપો। તો જોઈએ, તો આપેલ આકૃતિમાં બલ્બ પ્રકાશિત નહીં થાય કારણ કે પરિપથ પૂર્ણ નથી,
બલ્બના બંને છેડા ઋણ ધ્રુવ સાથે જોડાયેલા છે, વિદ્યુત કોષના ધન ધ્રુવ સાથે જોડેલ નથી. બલ્બ પ્રકાશિત કરવો હોય તો શું કરવું પડે? આ ઋણ ધ્રુવમાંથી આ નીચે ઋણ આમાંથી અહીંયા એક વાયર જાય અને બીજો વાયર અહીંયાથી નીકળી અને અહીંયા આપવો પડે તો આ બલ્બ ચાલુ થાય. પરંતુ આ કેસમાં શું થયું છે? બંને છેડા છે એ નીચે ઋણ ધ્રુવ તરફ આપેલા છે, માટે આ પરિપથ છે આખો આ રીતે પૂર્ણ થતો નથી. પૂર્ણ થવા માટે શું કરવું પડે? અહીંયાથી પાવર ગયો, બલ્બમાં ગયો, અહીંયાથી બલ્બ ચાલુ થયો, પાછો એક વાયરથી પાછો અહીંયા ઉપર આવ્યો પાવર, પછી પાવર ફરી નીચેથી, અને આ રીતે આખો પાવર ફરતો હોય અને બંધ પરિપથ કહેવાય. વચ્ચે ક્યાંય ખુલ્લું અથવા બ્રેક આવી જોઈએ નહીં. આ રીતના માઇનસથી બલ્બમાં અહીંયાથી બલ્બ ચાલુ કરી પ્લસ ઉપર, માઇનસ પ્લસ, ધન ઋણ એવું આપણે ઓળખીએ. બીજું છે, બીજાની અંદર પણ આને ભૂલ કરી છે. બંને છેડા છે એ ઉપરથી જ જાય છે, એક છેડો નીચેથી પણ અહીંયા બલ્બમાં આપવો પડે. તો આ જે બીજી આકૃતિ છે તેની અંદર પણ બલ્બ પ્રકાશિત નહીં થાય. કેમ? પરિપથ પૂર્ણ નથી, બંને છેડા વિદ્યુત કોષના ધન ધ્રુવ સાથે જોડેલા છે. ત્રીજો બલ્બ જોઈએ તો આ જે ત્રીજો બલ્બ છે તેમાં આપેલ આકૃતિમાં બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે બલ્બના ટર્મિનલ ધ્રુવો એ વિદ્યુત કોષના ધ્રુવો સાથે વિરુદ્ધ દિશામાં જોડાયેલા છે, પરિણામે બલ્બ પ્રકાશિત થતો નથી. તો આકૃતિને આપણે સમજીએ તો જુઓ, આ આકૃતિમાં શું થશે? અહીંયાથી વાયર નીકળ્યો છે અને વાયર છે બલ્બમાં થઈ અને પ્રકાશિત થઈ અને પાછો વાયર અહીંયા ઉપરની તરફ જાય છે. એનો મતલબ કે આ બંધ પરિપથ છે. આખો છે એ અહીંયાથી બલ્બમાં જાય છે, પ્રકાશિત થઈને પાછું આમ ફરે છે, માટે આ બંધ પરિપથ કહેવાય. એટલા માટે આ ધ્રુવો વિદ્યુત કોષ સાથે વિરુદ્ધ દિશામાં જોડાયેલા છે, પરિણામે બલ્બ પ્રકાશિત થતો નથી. ઓકે, ચોથું, તો આ બલ્બ છે પ્રકાશિત નહીં થાય, કારણ કે ધન ધ્રુવ એનો છેડો અને બલ્બનો ટર્મિનલ ધ્રુવ સી એકબીજા સાથે જોડેલ નથી. આપેલ પરિપથ ખુલ્લો પરિપથ છે. તો જો અહીંયા ખુલ્લું છે, અહીંયા જગ્યા રહી ગઈ છે. આ વાયર છે આખો સળંગ હોવો જોઈએ. ઓકે, હવે અહીંયા પાંચમાની અંદર પણ અહીંયા વચ્ચે જગ્યા રહી ગઈ છે, બી અને ડી વચ્ચે જગ્યા છે, આખો વાયર હોવો જોઈએ. તો આ પણ છે ખુલ્લો પરિપથ છે, માટે આ પણ બલ્બ ચાલુ નહીં થાય. હવે છઠ્ઠું આવ્યું, બલ્બ પ્રકાશિત થશે કેમ? ધન ધ્રુવ અને બંને ટર્મિનલ સાથે જોડાયેલા છે, પરિપથ પૂર્ણ થાય છે. અહીંયાથી નીકળ્યો, કમ્પ્લીટ વાયર અહીંયા જાય છે, બલ્બ પ્રકાશિત થઈ અને પાછો અહીંયા જાય છે. આ એક બલ્બ ચાલુ થશે, બાકી કોઈ થશે નહીં. પ્રશ્ન 6, એક વાક્યમાં જવાબ આપવાના છે. વિદ્યુત કોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે? તો તેમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થમાંથી વીજળી ઉત્પન્ન કરે છે. બીજું, આપણે વીજળીનો ઉપયોગ કયા કયા હેતુ માટે કરીએ છીએ? તો લાઇટ, પંખા, ટીવી, ફ્રીજ, મોટર, કોમ્પ્યુટર વગેરે ચલાવવા માટે કરીએ છીએ. ત્રીજું છે, વિદ્યુત કોષનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવે છે? તો વિદ્યુત કોષનો ઉપયોગ ઘડિયાળ, રિમોટ, રમકડા વગેરેમાં કરવામાં આવે છે. ચોથું, તે વિદ્યુત કોષની કેટલા ધ્રુવ હોય છે? તો 2 ધ્રુવ, એક ધન અને એક ઋણ. સેલ આપણો હોય છે એમાં ઉપરની બાજુ ધન, નીચેની બાજુ ઋણ ધ્રુવ. સેલ એટલે પાવર. વિદ્યુત બલ્બ ફ્યુઝલ થયો ક્યારે કહેવાય? તો બલ્બમાં રહેલ ફિલામેન્ટ તૂટી જાય ત્યારે ફ્યુઝલ થયો કહેવાય. એટલે કે આ જે બલ્બ હોય એમાં 2 જાડા તાર હોય, એની વચ્ચે જે આ ફિલામેન્ટ હોય છે વચ્ચેથી તૂટી જાય એટલે કેવું થઈ જશે? સ્પ્રિંગ આ રીતે લબડી જશે, આમ તૂટી જશે. ઓકે, તો આ તૂટી જાય એટલે આ બલ્બ કેવો કહેવાય? ફ્યુઝલ થયો કહેવાય. ઓકે, નેક્સ્ટ, વૈજ્ઞાનિક કારણ આપો. પહેલું, વિદ્યુત તારનું આવરણ પ્લાસ્ટિક અથવા રબરનું રાખવામાં આવે છે. તો વિદ્યુત તારનું આવરણ પ્લાસ્ટિક અથવા રબરનું રાખવામાં આવે છે. કેમ? તો વિદ્યુત તાર સુવાહક છે, તેમાંથી વીજ પ્રવાહ પસાર થતી વખતે શોક લાગવાનો એટલે કે શોર્ટ લાગવાનો ભય રહે છે. તેથી શોકથી બચવા માટે તેના તાર પર અવાહક રબર કે પ્લાસ્ટિકનું આવરણ લગાવવામાં આવે છે. બીજો પ્રશ્ન, વિદ્યુતના તાર બનાવવા સૂતરનો તાંતણો વાપરી શકાતો નથી. તો વિદ્યુતના તાર બનાવવા માટે સૂતરનો તાંતણો વાપરી શકાતો નથી. કેમ કે સૂતરનો તાંતણો એ
રૂમાંથી બનાવેલ હોય છે. રૂ એ વિદ્યુતનું અવાહક છે, પરિણામે સૂતરના તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. ત્રીજું, જીવંત વીજળીના તાર કે સોકેટ સાથે પ્રયોગ કરવો જોઈએ નહીં. જીવંત એટલે ચાલુ સ્વિચ હોય અને એમાં કોઈ પણ પ્રકારનો પ્રયોગ કે કંઈ કરવાનું નહીં. કેમ કે સાથે પ્રયોગ એવું કરવા જાઓ તો હાઈ વોલ્ટેજ વિદ્યુત પ્રવાહ વહેતી હોય છે, પરિણામે શોર્ટ સર્કિટ તેમજ શોક લાગવાનો ખતરો વધી જાય છે અને મૃત્યુ પણ થઈ શકે છે. આપેલ આકૃતિમાં નામ નિર્દેશન કરવાનું છે. આ એ છે, આ બલ્બ છે, આ બી છે તે પરાવર્તક છે. એટલે કે બલ્બ પ્રકાશિત થાય ને પછી આમ દૂર સુધી બહુ મોટું અજવાળું આવે. આ નાનો આવડો મોટો બલ્બ હોય, આવડો નાનો જ હોય, પ્રકાશ તો આવડો મોટો આપે. તો આ પરાવર્તકને આધારે, આ બીના આધારે આ શક્ય બને છે. સી છે, આ પ્લાસ્ટિકનું કવર છે. આ બત્તી હોય ને આપણે હાથ બત્તી, આ એની આકૃતિ છે. પછી આ સરકતી ડી છે, સરકતી સ્વિચ છે. આગળ કરો ચાલુ, પાછળ બંધ. અને આ છે વિદ્યુત કોષ, એટલે કે આપણે સેલ કહીએ તે, પાવર. તમારી આસપાસ મળી આવેલી ચીજ વસ્તુમાંથી સાદી વિદ્યુત કળ કેવી રીતે બનાવશો તે આકૃતિ દોરી વર્ણન કરો. તો સાદી વિદ્યુત કળ બનાવવા માટે 2 ડ્રોઈંગ પિન, 2 સેફ્ટી પિન, પેપર ક્લિપ, 2 તાર, નાની થર્મોકોલની શીટ, લાકડાનું બોર્ડ લઈ સ્વિચ બનાવી શકાય છે. સેફ્ટી પિનની એક રિંગમાં એક ડ્રોઈંગ પિન લગાવીને એક થર્મોકોલ શીટ પર ચોંટાડી દો. આકૃતિમાં બતાવ્યા મુજબ સેફ્ટી પિન સરળતાથી ફરી શકે તેની ખાતરી કરો. હવે બીજી ડ્રોઈંગ પિનનો થર્મોકોલ શીટ પર એવી રીતે લગાવો કે સેફ્ટી પિનનો સ્વતંત્ર છેડો તેને સ્પર્શ કરી શકે. આ રીતે જોડાયેલ સેફ્ટી પિન તમારી સ્વિચ થશે. પ્રશ્ન 10. આપેલ આકૃતિ મુજબ તારના છેડા એ અને બી લાંબા સમય સુધી જોડી રાખવા હિતાવહ છે. ઉત્તર માટે યોગ્ય કારણ આપો. આ બે એમનેમ જોડી દેવાના. અહીંથી વાયર છે એ જોઈન કરીને સીધો અહીંયા આપી દેવાનો. આવું કરવું યોગ્ય છે નહીં. કેમ? કારણ કે એ અને બી સીધા જોડતા શોર્ટ સર્કિટ થાય છે, ખૂબ વધારે પ્રવાહ વહે છે, તાર અને બેટરી ગરમ થાય છે, બેટરી ઝડપથી ખાલી થઈ જાય છે, બંને છેડા ભેગા થવાથી તણખો જરે છે, પરિણામે આગ પણ લાગી શકે છે અને લાંબા સમય સુધી તાર જોડી રાખવા જોઈએ નહીં. આ જોડી રાખો શું થાય? વચ્ચે, અહીંયા વચ્ચે બલ્બ હોય તો બલ્બનો એક તારને આ રીતે આપો તો બલ્બ પ્રકાશિત થાય. આ કરવું હિતાવહ છે. પણ બલ્બ વગર ડાયરેક્ટ આ છેડા આ રીતે આપો તો આ બેટરી ઘણીવાર બ્લાસ્ટ થઈ શકે, બેટરી ગરમ થાય એના કારણે બ્લાસ્ટ થાય. આ સેલ છે એનો પાવર પૂરો થઈ જાય. પણ આ તો સેલ છે. પણ જો વીજળીના તાર હોય આપણા ઘરની અંદર અને આ રીતે પ્લસમાંથી સીધું માઇનસમાં આપો તો ભડાકો થાય. શું થાય? ભડાકો. એમસીબી હોય, એમસીબી અથવા રોબોટ હશે તો પડી જશે. એટલે આ ફરજિયાત આ ઘરમાં લગાવવું જરૂરી છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.